ધીરે ધીરે એક બળદગાડું નીકળ્યું અને બળદગાડામાં 22-23 વર્ષની દીકરી બેઠેલી અને એક ગાડા ખેડૂત ગાડું હાંકતા હતા અને બળદગાડું પાદરમાંથી નીકળ્યું એટલે લાકડીનો ટેકો દઈને યુવાન ઉભેલો એને રામ રામ કર્યા. એ જમાનામાં પેલા કોઈ અજાણા નીકળે તો રામ રામ કરતા રામ રામ, તો સામેથી અવાજ આવ્યો કે રામ રામ ક્યાં જવું છે? કે ફલાણા ગામ જવું છે. કે એ તો બહુ છેટું છે, અટાણે અંધારું થઈ ગયું છે, દી જળબજળ થઈ ગયો છે, જૂના માર્ગ હોય, ક્યાંક લૂંટારા બીજા ત્રીજા કોઈ જંગલમાં નીકળતા હોય તો ખબર હોય, તમને ન ખબર હોય તો રોકાઈ જાઓ મારે ત્યાં. થોડી વાર રહી જાય યાર, મામલો મેદાને છે યાર. તું જો તારા મનને રાધા માનતી હો તો હું શ્યામ છું યાર. તું જો તારા મનને રાધા માનતી હો તો હું શ્યામ છું, પણ તારો ઈશારો ન મળે તો હું મર્યાદા પુરુષોત્તમ રામ છું, એમાં બીજી વાત ન આવે. અને જો આ પાડી દો તો પછી દુનિયા વાતું કરે એવો પ્રેમ થાય યાર. હા હા, સાંભળજો, મર્યા પછી માંગણા વાળો આવ્યો હતો પદ્માને પ્રેમ કરવા માટે. આ ઇતિહાસ જેવા તેવા નથી. હવે ઈ જ પ્રેમની હું તમને ખારા પ્રેમની વાત કરું છું. પ્રેમ એટલે શું કહેવાય, વાત વજન વાળી છે. થોડાક શબ્દો ઉપર ધ્યાન આપશો એટલે મજા આવશે. હાજનું ટાણું હતું, ગાડું નીકળ્યું, એમાં જુવાન જેવું બધો લાકડીનો ટેકો દઈને એને રામ રામ કર્યા, કીધા બાપા અંધારું થઈ ગયું છે, વગડામાં એકલા જવાય નહીં, બેન દીકરી ભેળા છે, ગાડું પાછું વાળી લ્યો, તમારી હારે કોઈ છે ગાડું પાછું વાળો. એટલે ગાડું વાળી લીધું. ઘડીક તો ગાડા ખેડૂને એમ થયું આંખની ઓળખાણ ને મારી મહેમાનગતિ કરાવે આ પાદરમાં કોણ. ગાડું ઘરે ગયું. ગાડું ઘરે ગયું એટલે પોતાની માં હતી, વિધવા હતી, બાપ હતો નહીં. એ માને કીધું કે માં મહેમાન આવે છે, રોટલા તૈયાર કર, મહેમાન અને હું ઢોલિયા ઢાળી દો. ફળિયામાં ઢોલિયા ઢાળી દીધા, ખાટલા ઢાળી દીધા, ગાડું છોડ્યું. ગાડામાંથી સાતી હુંદીનો ઘૂમટો તાણી અને 22-24-25 વર્ષની દીકરી છે એ જે ગાડા ખેડૂ તેડવા માટે ગયેલો, એ દીકરી જાતી હતી આ ગામથી બીજે ગામ. એ ધીરા 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 ડગલા દેતી 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 એ ઘરે ગઈ. આ તો અજાણ્યા હતા, કોઈ આંખની ઓળખાણ નહોતી. આ તો મહેમાનગતિ કરવા રોક્યા. વગડાનો અંધારાનો માર્ગ છે, એકલા જવાય નહીં એટલે મહેમાનગતિ કરવા રોકાણા. આંખની ઓળખાણ નહીં. હવે સાંભળજો આ વાત. પોતાની માને જઈને એટલું કીધું કે માં આ મહેમાન હતા અને મને એમ થયું વગડામાં હેરાન થાય એટલે મેં બોલાવી લીધા ને કીધું કે મારી મહેમાનગતિ કરીને તમે જાજો અહીંથી. મારા રોટલા તૈયાર કરીને એટલે વાતું કરાવતો તો ઓલો જુવાન હતો, એ પાદરમાં ગામમાં જે જુવાન ઉભો હતો એ મહેમાનને વાતું કરાવતો. આ બાજુ એની માં, એની જનેતા, દીકરાના લગ્ન નહોતા થયા એટલે રોટલા ઘડવા બેઠી. સાતી હુંદીનો ઘૂમટો તાણી અને ઓલી દીકરી જે જાતી હતી એને એમ થયું કે આના ઘરમાં કોઈ લાગતું નથી આ માડી સિવાય, લાઈને 2 રોટલા હું કરાવું આને. એટલે એને જઈને માડીનો હાથ ચાલી લીધો, માડી લાવો 2 રોટલા હું કરાવું તમને, અમે મહેમાનગતિ કરવા રોકાણા છીએ તો 2 રોટલા હું નાખું તાવડીમાં. આ બાજુ વાતું કરે છે બે ગાડા ખેડૂત ઓલો યુવાન, ક્યાં ગામથી ક્યાં ગામ જવું ઓળખાણ કાઢે છે, વાતું કરે છે. અને એમાં રોટલાનો અવાજ જે ટપાકા પડતા હતા, બાજરાનો રોટલો ઘડેનો ટપાકો પડે ને એ અવાજમાં ફેર દેખાણો. એટલે યુવાનના મગજમાં એક વિચાર આવ્યો કે આવી રોટલા ઘડવા વાળી મારા ઘરે હોય તો. વળી એના એક ક્ષણે પાછો વિચાર બદલાઈ ગયો કે ઊંચા કુળનો આદમી કોઈ દી કરે નહીં નીચા કામ, એ ગઢપતિ ભાંગે ગામ કોઈ દી ખાતર પાડે નહીં ખીમરા, મરદ માણા હોય તો ધોળા દીએ આમાં ઉભો રહી જાય, કોઈ દી અંધારાના લાભ ન લે. અને હવે સાંભળજો, વિચાર આવ્યો એને, વિચાર પાછો બદલાઈ ગયો કે આવી રોટલા ઘડવા વાળી મારા ઘરે હોત તો. વિચાર બદલાઈ ગયો કે હું તો મહેમાનગતિ કરવા આવ્યો છું, મારાથી આવું વિચારાય નહીં. આ બાજુ ઓલી રોટલા ઘડવા બેઠી ને, વાત બહુ વજન વાળી છે એટલે તમને વારે વારે કહું છું સાંભળજો એમ. તમને આનો સાર મજા આવશે, મગજમાં ઉતરશે એટલા માટે હું કહું છું સાંભળજો એમ. 2-5 મિનિટ માટે વાત કરું, સાંભળી લેજો ખાલી. રોટલા ઘડવા જે દીકરી બેઠી હતી એને વિચાર આવ્યો કે આંખની ઓળખાણ નહીં, નહીં હગું નહીં વાલું, અને આ પાદરમાં અમને રોકી લીધા, અંધારામાં કોઈ તકલીફ ન પડે, આ ક્યાંક માર્ગ ભૂલાય ન જાય, અને મને મહેમાનગતિ કરાવી એક આંખની ઓળખાણ વગર. આવી મહેમાનગતિ કરવા વાળો જુવાન મારા ભાગ્યમાં હોત અને મને મળ્યો હોત તો. આ વિચાર એને આવે છે, પણ એનો વિચાર બીજી મિનિટે ફરી ગયો, બદલાવી નાખ્યો કે મારાથી આવું વિચારાય નહીં, મારી તો આંખની ઓળખાણ નથી, હું તો ખાલી પાદરમાં નીકળી અને એને મહેમાનગતિ આ કરાવી, આવું મારાથી વિચારે નહીં. બેયના વિચાર આવ્યા. આ બાજુ આને વિચાર આવ્યો રોટલા ઘડતા ઘડતા, આ બાજુ યુવાન હતો આયા એને વિચાર ઘડી ગયો કે આવા રોટલા ઘડવા વાળી મારા ઘરે હોય તો. બેયના વિચાર બદલાઈ ગયા. રોટલા તૈયાર થઈ ગયા, મહેમાનને વાળું પાણી કરાવી દીધા, જમાડી દીધા. પછી મહેમાનને ફળિયામાં ખાટલા ઢાળી દીધા અને કીધું કે લ્યો આ પથારી આરામ કરો. હવે વાત શરૂ થાય છે, સાંભળજો. આ પ્રેમ કેવો એની વાતા કરી છે કવિ આમાં.
પછી તો મહેમાન ગતિ કરવા ખાટલા ઢાળી દીધા, ધોલા ધડકલા પાથરી દીધા, અને સાહેબ ધીરે 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 મધરાતનો મધર ભાગવા મંડાણો. 18 પર વનસ્પતિ છે નીંદરમાં ઘેરાવા લાગી, અને ક્યાંક ક્યાંક શિયાળાની લાળીઓ સંભળાય, ક્યાંક ક્યાંક ડાલા મથાની ડણકું સંભળાય, અને ટમરા ત્રમ 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 બોલે ડાબો જમણા હાથને ભાળેની, જમણો ડાબા હાથને ભાળેની, આવી મેઘલી રાત જામી. અને એ વેટાણે સવારના 4 વાગ્યા એટલે ઓલો જુવાન જાગ્યો. પોતાની માં બાપ તો હતો ને, એ માને એટલું કીધું કે માં, હું આપણી ભેહું આપણી ગાયું એ લઈ અને પહર ચારવા જાઉં છું. સવારમાં 6 થી 4 ની વચ્ચે જે 2 કલાક છે ને, આમાં માલધારી છે એને ખબર હશે, એને પહર ચારવા જાવ કે સવારે વહેલો ચારવા જાવ, પણ માવું ગાયું ચારવા જાવ અને આવું ત્યાં સુધી આપણા ફળિયામાં મહેમાન હુતા છે ને, એને જવા ન દીધી. આ મહેમાનને રોકી રાખજે. એટલે ઓલી વિધવા માં એમ કહે છે પોતાના દીકરાને કે બેટા, હું મહેમાનને તાણ કરું રોકાવાની કે તમે રોકાઈ જાઓ, પણ એ નો રોકાય તો મારે કરવું શું? કે તો એને મુરલીધર મહારાજના દ્વારકાધીશના સોગંદ આપજે. કે પણ સોગંદ આપું દ્વારકા વાળાના, તોય નો રોકાય તોય મહેમાન જવાની વાત કરે તો? હવે સાંભળજો ભારતની સંસ્કૃતિ કેવી છે, પ્રેમ કોને કહેવાય એનો દાખલો આપું તમને. અને કીધું કે તોય નો રોકાય તો? કે માં, મારા ગળાના હમ દેજે એને. કે પણ બેટા, આપણે ઓળખાણ નથી કાંઈ, આપણે તો પેલા વેલા મહેમાન ગતિ કરવા આવ્યા, અને આપણે એને કેમ ગળાના હમ દેવા? માં, મારા ગળાના હમ દેજે. મહેમાનને જવા ન દેતી. કે પણ બેટા, ગળાના હમ આપે રોકાશે? કે હા માં, મહેમાન રોકાઈ જશે. એટલું કહીને દીકરો ગાયું લઈને વયો ગયો. હવે વાત સાંભળજો, 2 કલાક 3 કલાક થઈ એટલે લાકડીયું છે ને, એ બેહુની ગાયુની ખરીયુમાં લાકડીયું મારતો આવે, હાલો જટ હાલો, મારા મહેમાન વયા જાય, હાલો મારા મહેમાન વયા જાય, એમ કરતો કરતો પોતાનો માલઢોર લઈ અને ઘરના ફળીએ પૂગ્યો. વાત હવે સાંભળજો, પ્રેમ કેવો છે એનો દાખલો આજના યુવાનોને આપું. લાકડીનો ઘા કર્યો, ફળિયામાં આવ્યો, ત્યાં તો ગાડું નહીં, બળદ નહીં, મહેમાન નહીં, કોઈ નહીં. આખા ફળિયામાં સુનસાન ફળિયું પડેલું. ગડગડતી દોટ મૂકીને પોતાની માં હતી ને, બાપ તો હતો નહીં, એ માની આગળ જઈને એટલું કીધું કે માં, મહેમાન ક્યાં ગયા? માં, મહેમાન ક્યાં વયા ગયા? એટલે એની માએ કીધું બેટા, મહેમાનને મેં ઘણા હમ દીધા, મેં દ્વારકાધીશના હમ દીધા, પણ મહેમાન ન રોકાણા. કે માં, મારા ગળાને હમ દીધા હતા? કે હા દીકરા, તારા ગળાને હમય દીધા મેં, પણ તોય મહેમાન ન રોકાણા. એ કે અમારે મોડું થાય છે એમ કરી અને સવારમાં ધોળા ઈંડા જેવા બળદિયાના દોહરા મૂકી અને ગાડું જોડીને મહેમાન નીકળી ગયા. મોહુજનું થયું ત્યાં તો મહેમાન હાલતા થઈ ગયા. કે માં, મહેમાન ન રોકાણા? કે ન રોકાણા? ત્યાં તો પોતાની ભેટમાં કટાર હતી, એ કટાર કાઢી અને ફરડા કરીને પોતાના પેટમાં નાખીને આમ જ્યાં બહાર કાઢી, ત્યાં તો આંતરડા નીકળી ગયા. માં હજી દીકરા સામે જુઓ, રેવા દે, ત્યાં તો પોતાના આંતરડા કાઢીને મૂકી દીધા. કે માં, હવે જાજુ સેટું પડી ગયું, હવે જીવવાની મજા વહી ગઈ છે માં. એક જ રાતની મુલાકાત. સાંભળજો, ઘણી વાર ડાયરામાં બોલો છું, મુલાકાત એવી કરો કે તમારી મુલાકાત જિંદગીમાં ભૂલાય નહીં. એનું નામ મુલાકાત છે યાર. વાત હવે સાંભળજો, હજી પૂરી નથી થઈ. આતરડાનો ઢગલો કરી દીધો. એકનો એક દીકરો, સાહેબ બાપ તો હતો નહીં, માં દીકરાના મોઢા સામું જોઈને જીવતી, મારો દીકરો હમણાં મોટો થઈ જાય, એને કટાર ખાઈ લીધી. એટલે પાડોશીને ખબર પડી કે હવે આને કરવું શું? તો કે અગ્નિ સંસ્કાર દેવાના આપણા હિન્દુના નિયમ પ્રમાણે. એની માથે ખાપણ ઉડાડવાનું હોય. એ ખાપણ લેવા માટે પાડોશી કોઈ યુવાન હતો, એને બાજુનું ગામ હતું ને કીધું હું દોડાદોડ જાઉં છું, એના માટે ખાપણ લઈ આવું. અને ખાપણ ઉડાડી અને આપણે એને અગ્નિ સંસ્કાર દેવા શમશાને લઈ જાય. વાત હવે શરૂ થાય છે. આ બાજુ ગાડું ધીરે 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 આ ગામથી ઓલે ગામ જવા ગાડું નીકળેલું. ઓલી સાતી સુધીનો ઘૂમટો તાણેલી જે દીકરી જાતી હતી એ એમાં બેઠી છે ગાડામાં. ઓલો ગાડા ખેડૂ આમ ગાડું હાંકે જાય છે, અને આ બાજુ આ પાદરમાંથી નીકળેલો જુવાન ઉતાવળા પગે દોડતો જાય હાંફતો જાય કે જટ પૂગી જાવ, ખાપણ લઈ આવું અને પછી આ મોડું ન થાય. તમે જાણો છો. અને દોડતા જોયો ને એટલે ઓલો ગાડા ખેડૂના ગાડાની બાજુમાં આવી ગયો. ઓલો હાલતા હોય ને, ખબર નથી કે ગાડું ના વાત કઈ જાણતો નતો, એ તો ખાપણ લેવા જતો હતો. અને બાજુમાં આવી અને ઉતાવળા પગે હાલતો જોયો એટલે ઓલા ગાડા ખેડૂએ કીધું કે ભાઈ, એ જુવાન, રામ રામ. કે રામ રામ. કેમ આટલો ઉતાવળા પગે દોડ્યો જાય? એટલે ઓલે દોડતા હાલતા એટલું કીધું કે અમારા ગામમાં આજ ગજબ થઈ ગયો. કેમ? કે અમારા ગામમાં આજ ગજબ થઈ ગયો. અમારા ગામનો જુવાન લાકડીનો ટેકો દઈને પાદરમાં ઉભો તો, એમાં એક મહેમાન નીકળ્યા, ગાડું લઈને નીકળ્યા અને એને મહેમાન ગતિ કરવા એને રોક્યા. એક રાતની મહેમાન ગતિ અને એને હમ દીધા કે મારા ગળાના હમ છે, એ માં તું મહેમાનને જવા ન દેતી, તને મુરલીધર મહારાજના હમ છે, મહેમાનને જવા ન દેતી.
અને મહેમાન રોકાણા નહીં. ગાડું હાલ્યું જાય છે, ઓલો દોડતો દોડતો ઉતાવળા પગે હાલ્યો જાય છે, બે વાતો કરતા જાય છે. ગાડા ખેડૂ અને ઓલો યુવાન ઓલી સાતી હુંદીનો ઘૂમટો તાણીને જે બેઠી હતી ને એ સાંભળે છે. પછી એને આવીને કીધું, લાકડીનો ઘા ફળિયામાં કર્યો અને કીધું, ક્યાં ગયા મહેમાન? કે મહેમાન તો વયા ગયા. કે મારા ગળાને હમ દીધા તા માં, કે આ તારા ગળાને હમ દીધા, તોય મહેમાન વયા ગયા. અને પછી યુવાન થી રેવાયું નહીં અને પોતાની કમરમાં કટાર હતી, કટાર આમ ફરડા કરી નાખી અને આતરડાનો ઢીગલો કર્યો. અને અમારો જુવાન હરગમાં કયો તો હરગમાં અને ભગવાનના દરબારમાં કયો તો ભગવાનના દરબારમાં એને દુનિયા મૂકી દીધી. હા હા હા, ઓલો ગાડું હાંકતો તો, બળદ હાંકતો તો, એના મોઢામાંથી હા નીકળી ગયો કે આવું બન્યું કે હા. અને હવે હું એને અગ્નિ સંસ્કાર દેવાના છે, એટલે ખાપણ ઓઢાડવાનું હોય ને, મળદા ઉપર ખાપણ ઓઢાડ, એ ખાપણ લેવા માટે જાઉં છું. હવે મને લાંબી વાતો ન કરાવો, મને ઉતાવળા પગે હાલવા દો. એમ કરીને ઓલો હાલતો થયો. વાત હવે શરૂ થાય છે, સાંભળજો. ગાડામાં બેઠેલી સાતી હુંદીનો ઘૂમટો તાણીના દેશની દીકરી જાતી ને એને પડકારો કર્યો. ગાડા ખેડૂને કીધું, ગાડું ઊભું રાખો. ગાડું ઊભું રહ્યું. ઓલા યુવાનને કયો દોડતો બંધ થઈ જાય ને ઊભો રહી જાય. કા કે મારે એક સમાચાર મોકલાવા છે. શું સમાચાર મોકલાવા છે? અને તેદી આ દીકરી એટલું બોલે છે, ગાડામાં બેઠી, અંબોડો હોય ને માથે, અંબોડો માથે, એ અંબોડામાં કટાર હતી. પહેલાના જમાનામાં 18 વરણ માટે વાત કરું કે બેન દીકરી પરણીને જાતી હોય, આણું વળીને જાતી હોય, પછી વગડાના જૂના માર્ગ હતા, હવે આ રોડ રસ્તા બન્યા. તેથી ક્યાંક કોઈ લૂંટારાનો આડા ફરે, પોતાના જીવને બચાવવા માટે અંબોડામાં દીકરીઓ કટાર રાખતી હતી. અંબોડામાં કે ટાણું આવે તો વિધર્મીને મારી દે, અને કદાચ જો પોતાની આબરૂ સલામત ન હોય, પોતે કટાર ખાઈને મરી જાય. આવી આ દેશની દીકરીઓનું સ્વાભિમાન હતું. નારી પ્રીત में રાધા બને, ગૃહસ્થી में બને જાનકી. આ દેશની દીકરી જો પ્રેમ કરે તો રાધાની જેવો કરે, અને પરણીને હારે જાય ને તો સીતાની જેટલા દુખે વેઠી લે. અને કાલી બન કે શીશ કાટે જબ બાત આવે સમ્માન કી. આ દેશની દીકરીનું જેથી અપમાન થતું હોય તે દીને રાણીની લક્ષ્મીબાઈ બનતા વાર ન લાગે. એ એક લક્ષ્મીબાઈ બની અને અંગ્રેજોના તોપના રેકડા પાછા હટાવી દે. અને સાહેબ પોતાના સોમાનની વાત આવે ને તેથી એમપી મધ્યપ્રદેશની ધરતીમાં આપણે ગુજરાતમાં બેઠા છીએ. મધ્યપ્રદેશની ધરતીમાં 22 વર્ષની દીકરી બે હાથમાં તરવારી લઈને નીકળી ગઈ હતી અને અંગ્રેજોના દાંત ખાટા કરી દીધા હતા. એ દીકરીનું નામ હતું ભીમાબાઈ. યશવંતરાય હોલકર, ઇન્દોરના મહારાજા. ભણેલા હોય ને કેજો વાંચી લે આમાંથી. ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરની દીકરી, અને પોતાનો બાપ નથી અને દીકરા કામ કરે, એ મારો ભાઈ નથી, તો હું આ દેશની દીકરી છું. એ દીકરી હાથમાં તરવાર લઈ લીધી અને યુદ્ધને ઊભું રાખી દીધું, અંગ્રેજોની હુકુમતને ઊભી રાખી દીધી. હવે વાત સાંભળજો. ગાડા ખેડૂને કીધું, ગાડું ઊભું રાખી દો. ઓલાને કે તું ઊભો રહી જા, ખાપણ લેવા નથી જવું. અને આ અંબોડામાં જે કટાર હતી ને એ હવા વહેતી નાની કટાર કાઢી અને ફરડા કરીને પોતાના પેટમાં નાખી. સાહેબ પોતાના પેટમાં કટાર નાખી લોહીના ફુવારા મંડ્યા ઉડવા. અને પછી ઓલી દીકરી બોલી ગાડામાં હતી, સાંભળજો, કે હવે મારી ચૂંદરડીનું ખાપણ એને ઓઢાડજો હંસા, હાલો હવે મોતીડા નહીં મળે ભાઈ. હવે ખાપણ લેવા જાણવાની જરૂર નથી મારા બાપ. એને જો પ્રેમ થઈ ગયો હોય ને એક નજરમાં, તો મને એક નજરમાં પ્રેમ હતો, પણ અમારી આડા મર્યાદાના લક્ષ્મણ રેખા લાગી ગઈ હતી એટલે અમારાથી બોલાયું નહીં. અને હવે જો એને દુનિયા મૂકી દીધી હોય તો મારે આટલું બધું તૈયાર થઈને જવાનું ક્યાં? હવે આમ કટાર ખાધી, લોહીના ફુવારા ઉડ્યા. એટલે બોલે એ કરે ત્યાં તો દીકરી બોલી કે હવે તો હું જાઉં છું એના ભેળી. હવે તો આ મારી ચૂંદડી જે માથે ઓઢી છે ને એ ચૂંદડીનું ખાપણ એને ઓઢાડજો. એક રાતની મહેમાનગતિ કરવા અમને રોક્યા અને મારા માટે જો એને ખોળિયું ખાલી કરી દીધું હોય, મારા માટે જો જીવ આપી દીધો હોય, તો હવે મારે જીવાય નહીં. આમે ઓઢીને ચૂંદડી એના ઉપર ઓઢાડી દેજો, એનું ખાપણ બનાવી દેજો અને પછી એને શમશાને લઈ જજો. સાહેબ બે નનામી હારે નીકળી હતી. આનું નામ પ્રેમ કહેવાય, બાકી હેપી વેલેન્ટાઇન ડે આવે ને 10 બુકે લઈને આટા મારે ને પ્રેમ ન કહેવાય યાર. આપણો આખો આ ડાયરો તમારે બધાની યાદી થઈ. અમારે જિગ્નેશ કવિરાજ ને એકવાર રામ રામ જય માતાજી કરી લ્યો. આખો ડાયરો જોવે છે આ બનાસનો યાર. અને પ્રેમની વાતો તો બધાય કરે, પ્રેમના ગીતો તો બધાય ગાય, પણ મારા જીગા જેવા થોડા ગાય યાર. હા હા, રિહામણા મનામણા એ તો જીગો કરે તઈ થાય યાર. પણ હવે સાંભળજો, આનું નામ પ્રેમ કહેવાય. હેપી વેલેન્ટાઇન ડે આવે 10 બુકે લઈને આટા મારતો આપણને એમ થાય એકને પ્રેમ કરે છે, કેટલાને કરે છે, કે ગાડી બુકેની ભરેલી પડી યાર. શિવમભાઈ આનું નામ પ્રેમ નથી, પ્રેમ તો પ્રેમ છે યાર. અને હવે સાંભળજો, મારે તમારી આમે બહુ એવી હાડવાળી વાતો નથી કરી. તમને એમ થઈ જાય ખબરમાં હેમાળે વ્યુ જવું, ખબરમાં ભગવા પહેરી લેવાનું. જિંદગી જીવવા દીધી છે, આનંદ કરવાનો છે યાર. આપણે કાંઈ ભગવા પહેરવા નથી.
આપણે આનંદ કરવો છે, બધાય સમાજને એક બનીને આનંદ કરવો છે, મોજ કરવા જન્માસી અને મોજ કરવા ભગવાને આવું રૂડું જીવતર આપ્યું છે. અટાણે જે જન્મે એ તમે જુઓ કેટલા ભાગ્યશાળી છે. રાજાના કુંવર પરણે ને એમ એની જાનું જાતી હોય. આ વડીલો બધા બેઠા ને